નમસ્કાર વિદ્યાર્થીઓ. ખુશખબર. તમારા માટે એક મહત્વની ખુશખબર લઈને આવી રહી છું. સૌથી પહેલા તો વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે એટલે કે GSSSB, એના દ્વારા આજે એક જાહેરાત બહાર પાડવામાં આવી છે. જાહેરાત ક્રમાંક છે 404/2025-26. જાહેરાત છે MPHW એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, વર્ગ 3 છે. પુરુષ ઉમેદવારો માટે ફક્ત ને ફક્ત આ ભરતી બહાર પાડવામાં આવી છે. હવે ખુશખબર એ છે કે આ જે ભરતી છે MPHW, એના પેપરનો જે પાર્ટ બી છે, ટોટલ 120 માર્ક્સનો જે પાર્ટ બી છે, એ સંપૂર્ણ તમને ફ્રીમાં વિના મૂલ્યે આપણી આ યુટ્યુબ ચેનલ પર શિવા એજ્યુકેશન પર ફ્રીમાં કરાવવામાં આવવાનું છે. આખી ફ્રી બેચ આપણે લોન્ચ કરીએ છીએ યુટ્યુબ પર જ. રેકોર્ડેડ લેક્ચર્સ હશે. તમને આખો ટેકનિકલ પાર્ટ જે 120 માર્ક્સનો છે આપણી યુટ્યુબ ચેનલ પર મળી જવાનો છે. તો તરત જ સબસ્ક્રાઈબ કરી લેજો, શેર કરી દેજો અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ પણ જોઈન કરી લેજો. હવે આગળ વધીએ તો આરોગ્ય અને કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળ આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. ટોટલ કેટલી જગ્યા છે? તો કે ટોટલ 254 વેકેન્સીઓ છે. ખૂબ સરસની તક છે. ઓજસ વેબસાઇટ ઉપર તમારે ફોર્મ ભરવાનું છે. હવે એપ્લિકેશનની તારીખ શું છે જે મહત્વની છે? તારીખ 7 માર્ચ 2026 એટલે કે આજનો દિવસ. આજથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. છેલ્લી તારીખ કઈ છે? તો કે 21 માર્ચ 2026. છેલ્લી તારીખની કોઈ રાહ ન જોવે. આજના દિવસમાં જ બની શકે તો ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે. તો 1 થી 2 દિવસની અંદર સંપૂર્ણ નોટિફિકેશન સરખી રીતે વાંચી અને ફોર્મ વહેલી તકે ભરી દેવું. હવે આગળ વાત કરીએ તો જગ્યાઓ. ટોટલ મેં કીધું એમ 254 જગ્યાઓ છે. એમાં કુલ જગ્યાઓ 254. બિન અનામત વર્ગ જનરલ કેટેગરી માટે ટોટલ 106 જગ્યાઓ છે. આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS માટે ટોટલ 25 જગ્યાઓ છે. SCBC માટે એટલે કે શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે ટોટલ 68 જગ્યાઓ છે. અનુસૂચિત જાતિ માટે ટોટલ 17 જગ્યાઓ છે. અનુસૂચિત જનજાતિઓ માટે ટોટલ કેટલી? 38 જગ્યાઓ છે. માજી સૈનિકો માટે ટોટલ 25 જગ્યાઓ છે. આ તો થઈ જગ્યાઓની વાત. હવે આપણે આગળ જોઈએ વય મર્યાદા. વય મર્યાદામાં શું છે? તો કે તમારી ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પણ ક્યારે? તો કે 21 માર્ચ 2026 ના રોજ તમારી ઉંમર 18 થી 33 ની વચ્ચે હોવી જોઈએ. એમાં પણ છૂટછાટ આપવામાં આવે છે અનામત કેટેગરીના જે એસ્પિરન્ટ્સ છે એના માટે. તો કે અનામત કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે એને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. સામાન્ય કેટેગરીના છે પણ જે દિવ્યાંગતા ધરાવે છે એમને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. અને અનામત કેટેગરીના જે દિવ્યાંગતા ધરાવતા પુરુષો છે એને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. બરાબર છે. હવે આગળ આપણે પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણમાં તમારે જે નોકરી તમારી જ્યારથી લાગે એના પ્રથમ 5 વર્ષ માટે તમારો પગાર ફિક્સ રહેશે. કેટલો? તો કે 26,000. 26,000 ફિક્સ પે 5 વર્ષ સુધી રહેશે. ફોર 5 years. અને 5 વર્ષ પૂરા થયા, જો 5 વર્ષ સંતોષકારક તમે તમારી જોબ કરી લીધી પછી 7મા પગાર પંચ અનુસાર તમને 19,900 થી 63,200 સુધી પે લેવલ 2 સુધીની તમને તમારી સેલેરી ઇન્ક્રીઝ થશે. 26 થી તો વધારે જ હશે, કોઈ એમ ન સમજતા કે 19 હશે. બરાબર છે. હવે શૈક્ષણિક લાયકાતની
સૌથી મહત્વની વાત કરીએ કે કોણ કોણ આમાં ફોર્મ ભરી શકશે, તો કે જેણે મિનિમમ 1 યરનો MPHW નો બેઝિક કોર્સ કરેલો હોય, મિનિમમ 1 યરનો MPHW નો બેઝિક કોર્સ કરેલો હોય અથવા ડિપ્લોમા કોર્સ કરેલો હોય એ આ ફોર્મ ભરી શકશે. પછી બીજું છે જેણે મિનિમમ 1 વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ કરેલો હોય, SI નો ડિપ્લોમા કોર્સ કરેલો હોય એ પણ આ ફોર્મ ભરી શકશે. અથવા તો જેણે મિનિમમ 1 વર્ષનો હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય, HSI નો કોર્સ કરેલો હોય એ પણ આ ફોર્મ ભરી શકશે. હવે એક મહત્વપૂર્ણ બાબત છે નોલેજ ઓફ કોમ્પ્યુટર. કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે, જેના માટે તમારે કાં તો તમારું 10th નું રિઝલ્ટ છે ત્યાં તમારે કોમ્પ્યુટર વિષય હોવો જરૂરી છે, અથવા તો 12થમાં જે કોમ્પ્યુટર વિષય હોવો જરૂરી છે. આ બેમાંથી અથવા તો ડિપ્લોમામાં તમારે જો કોમ્પ્યુટર વિષય હોય તો તમારી પાસે બેઝિક નોલેજ છે એવું ગણાય. અને જો આ 3માંથી એકય જગ્યાએ તમારી પાસે કોમ્પ્યુટર નથી વિષય તરીકે એક્ઝામમાં, તો તમારે CCCનું અલગથી એક સર્ટિફિકેટ કઢાવવું પડશે. જેની પાસે આ 3માંથી એકમાં કોમ્પ્યુટર વિષય છે એને આ સર્ટિફિકેટની કાંઈ જરૂર નથી. જો આમાં કોમ્પ્યુટર નથી તો આ સર્ટિફિકેટ કઢાવવું પડશે. બરાબર છે. હવે આગળ વાત કરીએ શૈક્ષણિક લાયકાત. શૈક્ષણિક લાયકાત ને વયમર્યાદાની આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છે. કોમ્પ્યુટરની જાણકારી છે જેમાં મેં કીધું એ પ્રમાણે કાં તો તમારો ડિપ્લોમા છે એના અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોવું જોઈએ, કાં તો તમારા ધોરણ 10માં અથવા તો ધોરણ 12માં બેમાંથી કોઈ પણ એક જગ્યાએ કોમ્પ્યુટર વિષય તરીકે એક હોવો જોઈએ. જો નથી તો તમારે CCCનું સર્ટિફિકેટ કઢાવવું પડશે. પણ આમાં ખરેખર એક વાત યાદ રાખજો કે તમે બેક ડેટમાં તમારું સર્ટિફિકેટ કઢાવી શકો છો. અરજી કરવાની તારીખ જે આપણે ઉપર ડિસ્કસ કરી લીધી છે કે જે 7 માર્ચથી 21 માર્ચ સુધી છે. ઓજસની વેબસાઇટ ઉપર તમે તમારું એપ્લિકેશન ભરી શકશો. હવે પરીક્ષાની ફીની વાત કરીએ તો જે બિન અનામત વર્ગ છે એના માટે ₹500 છે અને અનામત વર્ગ છે એના માટે ₹400ની ફીસ લેવાની છે. હવે આપણે પરીક્ષાની પદ્ધતિ જે સૌથી મહત્વપૂર્ણ છે આપણે એની વાત કરી લઈએ. તો કે પરીક્ષાની પદ્ધતિ છે જે MCQ બેઝડ રહેવાની છે, CBRT અથવા તો OMR છે. પરીક્ષા આપણે આમાં એક જ પરીક્ષા રહેવાની છે જેમાં પાર્ટ A અને પાર્ટ B એમ 2 ભાગમાં એક જ આખું પ્રશ્નપત્ર લેવામાં આવશે. પહેલા વાત કરીએ પાર્ટ A ની, તો એમાં છે પહેલા 30 માર્ક્સમાં છે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન. રીઝનિંગ પ્લસ DI બંને થઈને 30 માર્ક્સનું છે. હવે આમાં તમે વિચાર કરો તો DI છે ખરેખર તો એ મેથ્સમાં આવે. DI છે ખરેખર તો મેથ્સનો ટોપિક છે, પરંતુ આ લોકો સિલેબસમાં રીઝનિંગ સાથે જ એને રાખે છે. બાકી ગણવા જાવ તો મેથ્સ 30ની જગ્યાએ 40 કે 35 માર્ક્સનું હોઈ શકે જો DI ને તમે ખરેખર ગણિતના ભાગમાં મૂકો તો. પરંતુ કોઈ નહીં, આપણે એને રીઝનિંગમાં જ ગણી લઈએ જો આ લોકો એને રીઝનિંગમાં આપે છે તો. બરાબર છે. હવે 30 માર્ક્સનું મેથ્સ રહેશે અને 30 માર્ક્સનું ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, કોન્સ્ટિટ્યુશન ઇન્ડિયન પ્લસ કરંટ અફેર પ્લસ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન. આ એટલું થઈને 30 માર્ક્સનું રહેવાનું છે. ટોટલ 90 માર્ક્સનો પાર્ટ A રહેવાનો છે અને પછી આવ્યો આપણો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ B. તમારા સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો, એટલે ટૂંકમાં કહીએ તો તમારો ટેકનિકલ પાર્ટ. જે તમે તમારો કોર્સ છે અથવા તો તમારી જે ડિગ્રી છે એમાં તમે જે ભણ્યા છો એ જ તમને 120 માર્ક્સમાં પાર્ટ B માં પૂછવામાં આવશે.
આ પાર્ટ મહત્વપૂર્ણ છે ને આ જ પાર્ટની આપણે જે ઉપર વાત કરતા હતા કે આખો પાર્ટ બી આખો ટેકનિકલ પાર્ટ છે આપણી યુટ્યુબ ચેનલ પર સંપૂર્ણ રીતે ફ્રીમાં આખી બેચ કરાવવામાં આવવાની છે. બરાબર છે. હવે આમાં આગળ તો કંઈ કહેવા જેવું છે નહીં કદાચ તો. હવે તમને અમારો વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ આ ભરતી MPHW ભરતી અથવા તો પરીક્ષાલક્ષી કોઈ પણ ક્વેશ્ચન હોય, પ્રશ્ન હોય તો અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અવશ્ય તમને તમારા ઉકેલ મળશે.